ભરૂચની કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ ફટકારી છે। ભરૂચ જિલ્લામાં ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાનૂની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે। ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 2 ફરિયાદો બાદ હવે ભરૂચ કોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે। જુલાઈ 2024 દરમિયાન પોલીસ અંગે કરાયેલા નિવેદનને લઈને બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે। આ કેસમાં ભરૂચ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલો બાદ કોર્ટે કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવિન જોશીએ બંને કેસોમાં ધારાસભ્ય ચૈતર વસાવાને 23 જૂનના રોજ કોર્ટમાં હાજર રહેવા નોટિસ ફટકારી છે। આ મામલો ત્યારે ઊભો થયો જ્યારે ધારાસભ્યએ એક નિવેદનમાં ગુજરાત પોલીસની છબી દારૂ વેચાણ સાથે જોડવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે। આ અંગે ભરૂચના તત્કાલીન એસપી મયુર ચાવડાએ આપેલા રિપોર્ટના આધારે સરકારી વકીલ દ્વારા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ નિવેદન ધારાસભ્યએ ઇન્ડિયા ગઠબંધનની ઓફિસ ખાતે આપ્યું હતું, જેને લઈને હવે કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે।